માંગરોળમાં ખારવા સમાજની વિવિધ સંસ્થાઓના સંયુક્ત ક્રમે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક 500થી વધુ બોટલ રક્ત એકત્રિત કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. માંગરોળ સમાજ અને સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રક્તદાન શિબિરમાં યુવાનોનો ભારે ઉત્સાહ. 500થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું. રક્તદાન એ જ મહાદાનનો આપ્યો સુંદર સંદેશ. માંગરોળ ખારવા સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં માંગરોળ બંદર ખારવા સમાજની સંસ્થાઓ, મહાવીર મંડળી, બોટ એસોસિએશન, હોડી એસોસિએશન અને અમારી જીવનદીપ સાર્વજનિક ટ્રસ્ટ અને મેડિકલ ટ્રસ્ટ સાથે મળીને આ કેમ્પનું સુંદર આયોજન કરેલું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, બ્લડ બેંક, નાતાણી બ્લડ બેંક, રાજકોટ સરદાર પટેલ બ્લડ બેંક, કેશોદ અને શ્રીરામ બ્લડ બેંક, પોરબંદર ચાર બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સમસ્ત માંગરોળ બંદર ખારવા સમાજ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજે માંગરોળ બંદર પર ખારવા સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાનમાં બંદર ખારવા સમાજના યુવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને ખૂબ મોટા પાયે રક્તદાન કર્યું છે. ઓછામાં ઓછી 500 બોટલ જેટલું રક્તદાન કરવામાં આવ્યું છે. હજી કેમ્પ ચાલુ છે, હજી પણ વધારો થશે. આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલના સ્ટાફ બ્લડ આપેલું છે. કેશોદની સરદાર પટેલ બ્લડ બેંકને બ્લડનું દાન કરવામાં આવ્યું છે. પોરબંદર શ્રીરામ બ્લડ બેંકને બ્લડનું ડોનેશન કરવામાં આવ્યું છે અને રાજકોટની નાથાણી બ્લડ બેંકને બ્લડનું દાન કરવામાં આવ્યું છે. આ આયોજન માંગરોળ બંદર પર ખારવા સમાજ, મહાવીર મચ્છીમાર મંડળી અને જીવનદીપ સાર્વજનિક ટ્રસ્ટ, FSP, DSP, અમારી બંદરની જેટલી પણ સંસ્થાઓ છે એના સહયોગથી વર્ષોથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ખારવા સમાજના યુવાનો આમાં ખૂબ દિલથી ભાગ લે છે અને લોકોના જીવ બચાવવા માટે રક્તદાનનું લોહી આપે છે. જોઈ શકો છો એમ અમારા માંગરોળ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. આ ડોનેશન કેમ્પમાં અમારા સમાજની દરેક સંસ્થાઓ, મહાવીર મંડળી, બોટ એસોસિએશન, હોડી એસોસિએશન સાથે અમારી જીવનદીપ સાર્વજનિક ટ્રસ્ટ, જે અમારું મેડિકલનું ટ્રસ્ટ છે, બધા સાથે મળીને આ કેમ્પનું આયોજન કરેલું છે. સૌ યુવાનોએ ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે. 500 બોટલ આસપાસ ડોનેશન થઈ ગયું છે. તો આ સૌ યુવાનો જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોએ સમાજમાં એક મેસેજ પાસ ઓન કર્યો છે કે ભાઈ, રક્તદાન મહાદાન. મારું લોહી, એક બોટલ લોહીથી 3 જિંદગી બચશે. તો આ લોહી દાન કરી અને યુવાનોએ આજે મોટી સંખ્યામાં એક મેસેજ પાસ ઓન કર્યો છે કે ભાઈ, રક્તદાન કરવું જરૂરી છે, જેનાથી લોહીનું દાન કર્યા પછી શરીરમાં લોહી નવું 24 થી 48 કલાકમાં જ નવું લોહી ફરીથી જનરેટ થઈ જાય છે, બની જાય છે. તો નવું લોહી બન્યા સાથે નવી ઉર્જા શરીરમાં આવે છે. મેં પોતે આજે રક્તદાન કર્યું છે, મને પોતે નવી ઉર્જાનું ફિલિંગ થાય છે કે એકદમ શરીર સ્વસ્થ હોય એવું ફિલિંગ થાય છે. તો આ રક્તદાન કર્યા પછી દરેકને એક પ્રેરણા પહોંચે એવી એક પહેલ અમારા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવે છે. એના ભાગ સ્વરૂપે આ વર્ષે પણ ગયા વખતેની જેમ જ 500+ બોટલનો અમે ટાર્ગેટ લઈને ચાલ્યા હતા અને એને સિદ્ધ કરવા તરફ અમે પૂર્ણ કર્યું છે. તો હું દરેક રક્તદાતાઓનો સમાજ વતી, સંસ્થાઓ વતી ખૂબ ખૂબ આભાર માનીશ અને દર વખતે આવી જ પહેલથી રક્તદાન કરે, આવા જોશથી, જોમથી રક્તદાન કરે ને જ્યારે પણ સમાજને, સંસ્થાઓને જરૂર પડે ત્યારે ખડે પગે ઊભે, એવી મારી આ સૌ રક્તદાતાઓ, સૌ મારા યુવાન મિત્રોને વિનંતી છે. આજે મેં રક્તદાન કરેલું છે, જે થેલેસીમિયા બાળકો માટે, સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ જરૂરી છે અને બધાએ રક્તદાન કરવું જોઈએ, જે જરૂરિયાતમંદો સુધી પહોંચી શકે. એટલે અમારે યુવાનોએ બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરેલું છે.